પીજે મુખડારા શબ્દ સુનાજો સાવરા મારી પ્રીત નિભાજો મારી પ્રીત નિભાજો તમારી સાથે હવે સહન કરું તમારી સાથે રહ્યો આખી જિંદગી તમારો જાપ કર્યો ને આજ અમે દ્વારે ઉભા તમે ગોલોકમાં અંદર અમારે ગોલોક નથી જોતું મારે વૈકુંઠ પણ નથી જોતું મારું વંદરાવન છે પ્રભુ એ હસ્તિનાપુરમાં એ વ્રજમાં એ ગોકુળમાં તમે જે શબ્દો અમારી સાથે બોલી વાર્તાલાપ કર્યા અમને પ્રેમ આપ્યો અમને સ્નેહ આપ્યો બસ એ જ આપ્યો અમારે કોઈ પણ સુખ ભોગની અભિલાષા નથી મેં તો દાસી જન્મો जन्म की मारे आंगणे रमता जाजो छे प्रभु जे पहला तने अमने मृत्युलोक में सुख आप्यो एवो सुख आप्यो परीक्षित राजाए पोते राजदूरा हाथ में संभाळ्या तो एटलुं सुंदर राज्य कर्युं कि लोको पांडुना राज्य ने भूली गया दुर्योधनना धृतराष्ट्રના રાજને ભૂલી ગયા યુધિષ્ઠિરના રાજને પણ ભૂલી ગયા એનાથી પણ સુંદર રાજ્ય પરીક્ષિત મહારાજે કર્યું છે બધાને સુખી કર્યા દિગ્વિજય કર્યા અનેક યજ્ઞો કર્યા છે છતાં પણ કળયુગ આવી ગયો છે સતયુગની અંદર તો સ્વાભાવિક સત્ય હોય ત્રેતાયુગ
ગાભા ગાવે શ્યામ ચરણો મારા ખો રાધે શ્યામ ચરણો મારા ખો રાધે શ્યામ હે જોશીલા મારા જોશી રે गाय माता उभा છે બાજુમાં બળદ ઉભો છે બાજુમાં એક ભયંકર દુષ્ટ પુરુષ કાળા વસ્ત્ર પહેરેલો બળદનો એક પગ ભાંગી નાખ્યો બીજો પગ ભાંગી નાખ્યો ત્રીજો પગ ભાંગી નાખ્યો ચોથા પગને મારે છે કરજુદી વિચાર પરીક્ષિત રાજાએ વિચાર કર્યો મારા રાજ્યમાં આવો મનુષ્ય કોણ છે બ્રાહ્મણની નિંદા ન કરે એને બદલે આ તો મારે છે દોડ્યા પેલા કપડા વાળા મનુષ્યને ચોટલી પકડી તલવાર કાઢી મારી નાખ્યો પણ પેલો કાળા કપડા વાળો પુરુષ ચરણમાં પડી ગયો મહારાજ અને એ વખતે એવો ધર્મ હતો કે શરણમાં આવે એને મારાય એને મૂકી અને પરીક્ષિતે કહ્યું હે ગૌ માતા હે બળદ તમે તો સંસ્કૃત ભાષામાં કઈક વાર્તાલાપ કરતા હતા તમે કોણ છો તમે કહો તમારા જે કાંઈ દુઃખ હશે એ હું દૂર કરીશ અને બરોબર મીરાબાઈ જે વાત કર્યો તમારા દુઃખ હોય મને કહો પૃથ્વી કે શું દુઃખના વર્ણન કરું ભાઈ સુખનો છાંટો નથી સંસારમાં પાપી લોકો ભાર વધારે રાખી અધર્મ અનીતિ દુરાચાર દૂર વધતા જાય સત્પુરુષોના સત ધીમે ધીમે ઓછા થતા જાય પણ એક વસ્તુ કહું મહારાજ તમે એમાં શું કરી શકો જો બ્રાહ્મણ પાસે જઈએ તો બ્રાહ્મણ એમ કહે તમને ગ્રહ નડે છે પિતૃ નડે છે આ નડે તે નડે એની વિધિ કરાવો બરોબર થઈ જાય મીમાંસા પાસે જઈએ જ્ઞાની પુરુષ પાસે તો એમ કહે કે આ તમારા પૂર્વ જન્મના પાપ કર્મો તમને નડે એટલે તમે દુઃખી છે નાસ્તિક પુરુષ પાસે જઈએ દુઃખ વર્ણવી તો એ તો એમ કે અરે મૂર્ખા બ્રાહ્મણ પાસે ન જવાય ભોપા પાસે ન જવાય કોઈ પાસે સંતો પાસે ન જવાય આ તો આપણું કરેલું કરવાનું છે દુઃખે આપણે હાથે લઈએ સુખે આપણા હાથે લઈએ એમાં ભગવાન શું કરે નાસ્તિક લોકો એવું કે પણ આ સંસાર અંદર કોણ કોને દુઃખ આપી શકે એક ઈશ્વર સિવાય ઈચ્છા વિના આ સંસારમાં કોઈ કોઈને સુખ આપી શકતું નથી કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી માટે હે રાજા પરીક્ષિત તમે અમારું દુઃખ નહીં કાપી શકો અમારા દુઃખ તો એક નંદ કૃષ્ણચંદ્રએ કાપ્યા હતા ફરી પાછા જન્મ ધારણ કરશે ત્યારે અમારા દુઃખ જશે
હતું ધરતી આકાશ એક શબ્દ આવે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ બધા દુઆ થઈ ગયા પરીક્ષિત ઋષિઓ શું થયું ગુરુ જાપ જપે છે બધા ઉદાસ સુખદેવજી મહારાજ બાજુમાં આવ્યા પરીક્ષિત લાખ દંડવત પ્રણામ કરે તમારા શરણે શું સુંદર મજાનો વ્યાકરણ આસન બિછાવ્યું આગળ બેઠા પરીક્ષિતે ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને સુખદેવજી માથે હાથ મૂક્યો કેટલી દિવ્ય ઘટના બની છે પહેલે તો સંત જે સાચો હશે એ જલ્દી કોઈના મસ્તક ઉપર હાથ જ નહીં મૂકે યોગી હશે કારણ કે મસ્તક ઉપર હાથ મૂકવાથી યોગીના 10મા ભાગના પુણ્ય પેલી વ્યક્તિને મળે છે સાચું સંત હોય તો જલ્દી બીજાના મસ્તક ઉપર હાથ ના મૂકે સુખદેવજી મહારાજ પરમ યોગી છે પરીક્ષિત ઉપર મસ્તક ઉપર હાથ મૂક્યા પરીક્ષિતને ધન્ય બન્યા કૃષ્ણ એ કર્યો મહારાજ અતપુચ્છામિ સંસિદામ યોગિના પરમ ગુરુ પુરુષ્યે યત કાર્ય પ્રિયમાનસ્ય સર્વથા સાચા વૈષ્ણવે કરવા જેવું કર્મ કર્યું જે કરવાથી પ્રભુ પ્રસન્ન થાય મરણ બાદ મુક્તિ મળે અને એ પણ 7 દિવસમાં સુખદેવજી મહારાજ હસ્યા છે પહેલી વખત જિંદગીમાં હસ્યા કદાચ વિદ્વાનો કહે પરીક્ષિત ગભરાની પૂરો એક ખટવાંગ નામનો એક રાજા થઈ ગયો જમદારી હતો ને દેવતાઓની સાથે અસુરોને મારવાને માટે લડાઈ કરવા સ્વર્ગ ગયો હતો દાનવો સાથે હજારો યુદ્ધ કર્યા દાનવોને પરાજિત કર્યા અને એ વખતે દેવતાઓ કહે છે ખટવાંગ રાજા કંઈક માંગો જો ખટવાંગ રાજા બહુ ભક્ત હતા એને માંગ્યું દેવતાઓ મારું આયુષ્ય કેટલું છે દેવતાઓ મારું આયુષ્ય કેટલું છે ઇન્દ્ર કહે છે મહારાજ તમારું આયુષ્ય અઢી ઘડી એટલે 1 કલાક તો 1 કલાક બસ તો તમે મને શું આપી શકશો એનાથી સેવા કરાવી શકો મારું કલ્યાણ તમે નહીં કરી શકો મારું કલ્યાણ મારે પોતાને કરવું પડશે ભગવાન રાજા તમે એમ કરો જલ્દીથી અડધી સેકન્ડમાં મને માનસરોવરના ઘાટ ઉપર ઉતારો આકાશમાં તરત જ માનસરોવર આઠમા જળને સંકલ્પ કર્યો મનો અહંકાર બુદ્ધિ ચિત્ત હું કઈ નથી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મને મૃત્યુનો ભય નથી શંકા પણ નથી મૃત્યુ થશે નહીં મહારાજ હું એટલું ચોક્કસ કહું કે હું આ શરીર નથી પંચભૂતાત્મક નથી આત્મા છું જીવતું નહીં તમારામાંથી જ ઉત્પન્ન થયો અને તમારામાં ભરવા ઈચ્છું છું અને એ માટે મારા પુત્ર પરિવાર ઇષ્ટ મિત્ર સંસાર રાજ ગાદી બધું ત્યાગી અહીં બેઠું છું અને હવે હું તમારા ચિત્ત લગાવવા ઈચ્છું છું બુદ્ધિને તમે પ્રેરણા કરો મારી બુદ્ધિને એવી પ્રેરણા કરો કે જેથી મારી બુદ્ધિ ભટકતી બંધ થઈ જાય મન સ્થિર થઈ જાય હું તમારું અડગ ધ્યાન ધરું મારું ધ્યાન ક્યાંય પણ ન ભટકે તમારા ચરણમાં રહે અને મારું મરણ થાય બસ આટલું જ માંગ્યું આવું પૂરું બસ અને ધ્યાનમાં બેઠા ખરેખર અઢી ઘડીમાં આવું જ બન્યું એ ખટવાંગ રાજાએ એકાગ્ર ચિત્તથી પ્રભુનું સ્મરણ કર્યું પ્રભુના ચરણનું ધ્યાન ધર્યું ચરણ દેખાયા એમાં પોતાના મનને પુરવ્યું ત્યાં તો મરણ થઈ ચરણમાં મન પુરાવાય ખટવાંગ રાજાનો ઉદ્ધાર થઈ ગયો વૈકુંઠની પ્રાપ્તિ કરી છે તો એ પરીક્ષિત તારી પાસે તો 7 દિવસ છે જો ગુરુ આવા હોવા જોઈએ ઘણી જગ્યાએ આપણે જઈએ તો આપણું અડધું દરદ તો એમને મારી જાય 1 સેકન્ડ બીજા બધા વિચાર કરે કે 7 દિવસમાં જીવન મરણ કેમ સુધરે પણ આ સુખદેવજી તો કહ્યું કે અઢી ઘડીમાં સુધરી ગયું ખટવાંગ રાજાને તો તારી પાસે તો 7 દિવસ એટલા માટે આપણા સંતોએ ગુરુનો બહુ ખૂબ મહિમા ગાયો છે જો વ્યાખ્યા કરી કે સૌથી શ્રેષ્ઠ કોણ પરોપકારી બોલે વૃક્ષ
વૃક્ષમાં ક્યારે પાનખર ઋતુ આવશે, પણ આપણા ગુરુ મહારાજ સત્યવાન નિષ્ઠા હશે એના કોઈ દિવસ પાનખર ઋતુ નહીં આવે. પછી વૃક્ષ છે એ ક્યારેક પડી જાય, વાવાઝોડું આવે, પણ ગુરુ મહારાજ ક્યારે પણ પોતે પણ પડતા નથી ને આપણે પણ નીચે ફેંકતા નથી, હંમેશા પકડે. કથા છે કે એક શિષ્ય હિમાલયમાં ગયો ગુરુ પાસે, મહારાજ મને તમારો શિષ્ય બનાવો, ટૂંકમાં ખૂબ જ ઉત્કંઠા હતી, તમને કેટલા ટાઈમથી શોધો છે. ગુરુ મહારાજ કે તારા જેટલા કેટલાય આવ્યા શિષ્ય થવા માટે, તારામાં યોગ્યતા શું છે? બોલે કાંઈ નહીં, પણ હું તમારો શરણ છોડી તમારો ચરણ છોડી ક્યાંય નહીં જાઉં. જોખમ ભર્યો જહાજ હમારો, ભવ સમુદ્રને કર્યું છે જહાજ એટલે આ શરીર. જોખમ એટલે કામ, ક્રોધ, માદ, લોભ, મોહ, મત્સર એટલું વજન આપણે વધાર્યું છે. આ વાન આ ભવ સમુદ્રમાં મુકતા ડૂબી જાય છે. પણ કોઈ સંત મળે અને હાથ પકડે તો આપણે નૌકા પાપી હોઈએ છતાં પણ તરી જાય. પણ ગુરુ હોય કેવા? ધીર ગંભીર વચનો ના પૂરા, ઓછું હોય ગુરુ કે અમીર.
हरि ने रहे छत्रपति के सुरवी दास सो कहे दोय कर दो लक्ष्य बता दे दरिया गुरु महाराज ने विश्राम प्राप्त थाय खरेखर जीवનું કલ્યાણ થઈ જાય જ્યારે જ્યારે સદગુરુ મળે એ ક્યારે પણ ગોતવાથી મળતા નથી સદગુરુ પોતે જ આપણે ગોતી લે કે આ શિષ્ય યોગ્ય છે જો અત્યારે તો આપણે સ્કૂલ થઈ એટલે એમાં ગુરુ ના કહી શકાય પણ ખરેખર ટીચર જ છે એમાં ઘણા બધા આચાર્ય સંતો હૃદયના પણ શિક્ષકો છે પણ અત્યારે પહેલાના કાળમાં ઘણો બધો તફાવત હતો પહેલા તો ગુરુના ગ્રહે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ ત્રણ જ્ઞાતિ અભ્યાસ કરવા માટે જતી એ વખતે ગુરુ મહારાજના આશ્રમમાં જાય એટલે શિષ્યને પહેલા જો પહેલો પ્રશ્ન શું કરે ખબર છે કસ્ત્વમ તું કોણ છું એ વખતે જો શિષ્ય એમ કહે કે મારું નામ તો ફલાણા ભાઈ છે તો શિષ્ય આ યોગ્ય નથી राम को
कृष्ण कन्हैया लाल की, वृंदावन बिहारी महाराज की, गोवर्धन नाथ की, द्वारिकाधीश की। प्रेम से बोलो जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। शांति शांति शांति। स्वस्तिर्नाइन्द्रो वृद्धश्रवाः स्वस्तिर्नाभूषा विश्ववेदाः स्वस्तिर्नस्तारस्यो ऋष्वैः स्वस्तिर्नो बृहस्पतिः दधातु। साक्षात् ब्रह्म तस्मै श्रीगुरवे नमः।
Hey,